ફ્રેન્ડ્સ, જો વિવાંશ રસ્તામાં નાચતો હતો તો એના જોડે જો કૂતરું આવી ગયું હતું, તો જો બીવાઈને કયો એની મમ્મી જોડે જતો રહે છે એવું હું તમને રિએક્શન બતાવું છું. તમે જોઈ શકો છો, જો કૂતરું નજીક આવી ગયું હતું, જો નજીક આવ્યું ને એટલા માટે જો બીવાઈ ગયો એટલે મમ્મી જોડે જતો રહેતો, કારણ કે વિવાંશને તો કૂતરું દૂરથી જ ગમે છે, નજીકથી બિલકુલ ગમતું નથી. માતાજીને બગીમાં બેસાડ્યા હતા. હવે જો અમે ઋત્વી લોકો વરઘોડામાં નાચતા હતા, હું તમને બતાવું છું. તમે દેખી શકો છો, જો ઋત્વી રહીને એ વરઘોડામાં નાચતી હતી. ફ્રેન્ડ, ઋત્વી અને એની બેને એક જ જેવી સાડી પહેરી હતી, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ઋત્વી નાચે છે ને એ જોડેવાળી રહીને પૂનમબેન, એમનું નામ છે પૂનમબેન, એ ઋત્વીની સગી બેન છે. એ અને ઋત્વી એક જ જેવી સાડી પહેરીને આજે આવ્યા હતા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમે હારી જઈએ છીએ ઋત્વીના ફુવાના ત્યાં. એમના મંદિર બનાવ્યું હતું, ત્યાં એમના છે ને પ્રતિષ્ઠા છે આજે. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. જો હું તૈયાર થઈ ગયો તો વિવાંશે તમને બતાવું છું. વિવાંશે જો તૈયાર થઈ ગયો તો ઋત્વી તૈયાર થઈ ગઈ હતી, તમે દેખી શકો છો. ઋત્વીએ સામાન લીધો હતો, કારણ કે ઋત્વી છે ને રહેવાની છે ને, હું તો આવતો રહેવાનો છું સાંજે. તો તમે વિડીયોમાં બને રહેજો. અમે હારીજમાં કઈ જગ્યા જઈશું પણ હું તમને બતાવીશ. તો અત્યારે છે ને વરઘોડો નીકળવાનો છે લગભગ 8 સાડા 8 વાગે. તો અમે અત્યારે નીકળીએ છીએ ગાડીની. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, ઋત્વી અને વિવાંશ આવી ગયા હતા ગાડીમાં બેસવા. તો હવે અમે અહીંયાથી નીકળીશું પાટણથી અને હારીજ જઈશું. હારીજ અમારો આ પ્રસંગ છે. તો જો હવે હું અને ઋત્વી બેસી ગયા હતા. પછી ઋત્વીના મામી પણ રસ્તામાં આવવાના હતા, પણ તો અમે એમને પણ લીધા હતા. તો હવે અમે જો અહીંયાથી નીકળ્યા હતા. તમે જોઈ શકો છો, વિવાંશ જો અત્યારથી મસ્તી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું. જો એના માટે દડી લીધી હતી. તો જો વિવાંશ છે ને દડી આજુબાજુ બધે નાખી દેતો હતો. વિવાંશને તો દડી સૌથી વધારે પ્રિય છે, દડો અને બેટ. તો એના માટે અમે દડી ઘરેથી જ લઈ લીધી હતી, કારણ કે ગાડીમાં એને કંઈક રમવા માટે હોતું નથી, એટલા માટે અમે દડી લઈ લીધી હતી. એના પછી અમે આગળ ઊભા રહ્યા હતા, કારણ કે મારા મામી સાસુને લેવાના હતા. તો જો એમની સોસાયટી તમને બતાવું છું. આ છે એમની સોસાયટી, પદ્મદર્શન રેસિડેન્સી. તો અહીંયા એ લોકો રહ્યા છે. તો અહીંયાથી અમે એમને પિકઅપ કરવાના છીએ. પછી અહીંયાથી સીધા પાટણથી નીકળીશું. ફ્રેન્ડ, હું તમને રસ્તામાં બીજું પણ વસ્તુ બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો સૌથી પહેલાં વિવાંશ જો એ મમ્મીને મોબાઈલ આપે છે કે જો મમ્મી લેજે મોબાઈલ, કે બધું વસ્તુ એ લઈ લેતો હોય છે અમે આગળ બેસાડીએ ત્યારે. તો ફ્રેન્ડ, જો હવે અમે નીકળ્યા હતા પાટણથી, હું તમને બતાવું છું. આ છે હારીજ 3 રસ્તા, તમે જોઈ શકો છો. હવે અમે ડાબી બાજુ વળીશું, પછી સીધા અહીંયાથી હારીજ જઈશું. ફ્રેન્ડ, અમે લગભગ સવારે 7:30 થી 8ના ગાળામાં નીકળ્યા હતા. તો રસ્તામાં તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. કેટલી બધી ધુમ્મસ હતી, તમે અત્યારે જોઈ શકો છો. હજી આગળ તો આનાથી પણ વધારે ધુમ્મસ દેખાતી હતી. જો ફ્રેન્ડ, અહીંયા બોર્ડ મારેલું જ હતું હારીજ. તો પાટણથી હારીજ લગભગ 30 કિલોમીટર જેટલું છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ચારે બાજુ કેટલી બધી ધુમ્મસ થઈ ગઈ હતી. જો ખેતરોમાં પણ ધુમ્મસ દેખાય છે, સામે પણ ધુમ્મસ દેખાતી હતી. હજી આનાથી આગળ જઈશું ત્યાં પણ સૌથી વધારે દેખાવા જોવા મળી હતી. તો ફ્રેન્ડ્સ, અમને તો એવું જ લાગ્યું કે અમે તો બીજે કશેક ફરવા આવી ગયા હતા. લગભગ આપણે માઉન્ટેનમાં જઈએ, એટલે કે પહાડ ઉપર જઈએ, ત્યાં આ બધી ધુમ્મસ જોવા મળે, કારણ કે બધા વાદળા નીચે આવી જાય છે એના કારણે. તો અહીંયા તો જો તમે દેખી શકો છો, આજુબાજુ જો સામે તમે દેખી શકો છો, રોડ ઉપર પણ કેટલી ધુમ્મસ હતી, આજુબાજુ પણ ધુમ્મસ જોવા મળતી હતી. ફ્રેન્ડ્સ, અમે અત્યારે કુણગેર પહોંચી ગયા હતા. હવે લગભગ 20 કિલોમીટર જ કાપવાનું હતું, 10 કિલોમીટર જેટલું અમે કાપી નાખ્યું હતું. તમે જોઈ શકો છો, આ કુણગેરનો રસ્તો છે, સામે આવશે એનો ગેટ, મેઇન ગેટ, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, સામે રહ્યો ને એ ચુડેલ માતાના મંદિરનો અંદર જવાનો મેઇન ગેટ છે. બીજેથી પણ જવાય છે. આ કુણગેર ગામ છે, હું તમને બતાવું છું એ રહ્યું. જો ફ્રેન્ડ, અમે હારીજ પહોંચી ગયા હતા. તમે દેખી શકો છો, હારીજનો જે 4 રસ્તા આવે છે ને હવે એ આવશે. તો ફ્રેન્ડ, તમે કોઈ પણ હારીજમાં રહેતા હો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, એટલે મને ખબર પડે કે તમે હારીજના છો. તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું. અહીંયા જો બોર્ડ પણ આવ્યું હતું, લખેલું છે ને હારીજ. અહીંયાથી પાટડી પણ જવાય છે, ઋત્વીના ગામ. તો જો આ બાજુ જમણી બાજુ વળીએ ને તો રાધનપુર જવાય છે. તો હવે જો આ હારીજ ચોકડી, તો અમે સીધા બજારમાં જવાના છીએ, કારણ કે અત્યારે સવારે વહેલા વરઘોડો છે ચામુંડામાંનો. તો અમે સૌથી પહેલાં વરઘોડામાં જઈશું. તો તમને બતાવીશ કે વરઘોડો ક્યાંથી જવાનો છે અને કઈ જગ્યાએ જવાનો છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, હારીજમાં તો મને રસ્તા બિલકુલ પણ ગમ્યા ન હતા. તમે જોઈ શકો છો, આ આજુબાજુ બધે ખાડા હતા ને વચ્ચે તો કુંડીઓ પણ ઘણી ખરી ખુલ્લી હતી. તો વ્યવસ્થિત ગાડી ચલાવવી પડે, નહીં તો ગાડીનું આખું ટાયર કુંડીની અંદર જતું રહે તો તકલીફ પડે. તો ફ્રેન્ડ, અમે ધીમે ધીમે જતા હતા. લગભગ વરઘોડો સામે જ આવી ગયો હતો, બહુ દૂર ગયો નહોતો. જે મેન હતો રસ્તો, રોડ, ત્યાંથી ચડ્યો હતો. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને વરઘોડો બતાવીશ. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, સામે વરઘોડો જાય છે. તો મેં મારી ગાડી સાઈડમાં પાર્ક કરી હતી, કારણ કે આ એમનું મેન બજાર ગણાય છે, તો રસ્તામાં પાર્ક ના કરાય. તો તમે જોઈ શકો છો, અહીંયા જો બગી પણ એ લોકો લાવ્યા હતા.
તો હવે જો મેં મારી ગાડી અહીંયા પાર્ક કરી હતી સાઈડમાં, હવે હું જઉં છું. જો અહીંયા થોડું પાણી પણ હતું, તમે જોઈ શકો છો. તેના માટે હું ધીમે ધીમે નીકળતો હતો. તો જો અહીંયા વરઘોડો ચડી ગયો હતો અને આ લગભગ અડધે સુધી પહોંચી ગયો હતો. જો અહીંયા કયા બેન લાવ્યા તો તમે જોઈ શકો છો, જવાહીર બેન પાટણના મંગાવ્યા હતા એ લોકોએ. તો જો બેન પણ હતા, કેટલા બધા લોકો બગી પણ લાવ્યા હતા. બગીની ઉપર ચામુંડા માનો ફોટો, પછી ગણેશજીનો ફોટો પણ તમને જોવા મળશે. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો જવાહીર બેન્ડ, કેટલા બધા લોકો નાચતા હતા. અમે તો લગભગ મને એવું લાગે છે કે અમે તો થોડા મોડા પહોંચ્યા હતા. ફ્રેન્ડ, તમને ઋત્વી અને એની બેન બતાવું છું, પૂનમબેન. તમે જોઈ શકો છો, જો બંને એક જ જેવી સાડી પહેરી. લોકોને એવું લાગે કે જુડવા, પણ જુડવા નથી એ બંને, કારણ કે બંનેમાં લગભગ 10 થી 12 વર્ષનો ફરક છે. તો એના કારણે તો જો અહીંયા માતાજીની જે ધજા લાવ્યા હતા, ધજા પણ લઈને લોકો ફોટા પડાવતા હતા. તમે જોઈ શકો છો, આ માતાજીની ધજા છે. ધજા પણ ઉપર ચડાવશે, કારણ કે નવું મંદિર બનાવ્યું છે એના કારણે. તો જો નાની છોકરીઓ કળશ પણ ઉપાડ્યું હતું, તમે જોઈ શકો છો. એના પછી હવે તમને બગી બતાવું છું. આ બગી છે. બગીની અંદર જો માતાજીનો ફોટો લઈને બેઠા હતા, તમે જોઈ શકો છો. ચામુંડા માનો અને આગળ ગણેશજીનો પણ ફોટો હતો. તો તમે જોઈ શકો છો, જો બધા દર્શન પણ કરવા અહીંયા આવતા હતા. તો આ છે ને મારા ફુવા સસરા થાય છે, આગળ બેઠા છે. તો એમના છોકરા છે, તમે જોઈ શકો છો. જો ઉપર છે ને કેટલો સરસ કોઈ ફોટો પણ મટાવ્યો હતો. એના પછી ફ્રેન્ડ, જો ઋત્વી વિવાસને આપવાથી મને પણ હું તો વિડીયો ઉતારતો હતો, એટલે જો આ મારો ભાણો થાય તો એને આપે છે, તમે જોઈ શકો છો. તો જો એમ પછી એમ કીધું કે તમે રવિને આપી દો છો. તો જો ઋત્વી જાય છે હવે નાચવા માટે, કારણ કે એને નાચવું હતું થોડું, એના કારણે. તો ઋત્વી ડાન્સ કરતો પણ મેં વિડીયો લીધો હતો, તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ, અહીંયા કેટલી બધી વસ્તી ભેગી થઈ ગઈ હતી. આ બજાર છે, પણ લગભગ સવારના મેં તમને કીધું 8 કે 8:30 વાગ્યા હતા, એટલા માટે બજારમાં હજી કોઈ દેખાતું નહીં તો બજારમાં આવી રીતે વરઘોડો લઈને નીકળવું બહુ જ મુશ્કેલ પડી જાય છે. જો અત્યારે સવાર હતી તો છતાં જો પાછા કેટલી બધી લાઈન થઈ ગઈ ગાડીઓની, તમે જોઈ શકો છો. અત્યારે પણ થોડી ગળદી જોવા મળતી હતી. બધી જ દુકાનો બંધ હતી, ખાલી થોડી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. તો છતાં આટલી બધી લાઈનો જોવા મળતી હતી. તો ફ્રેન્ડ, જો હવે ઋત્વી નાચવા ગઈ, એની બેન પણ નાચવા ગઈ હતી. હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો ઋત્વી અંદર નાચે છે. મને તો નાચવાનો એટલો બધો શોખ નથી, એટલા માટે હું ગયો ન હતો. તો જો પૂનમબેન અને ઋત્વી બંને જણા સાથે નાચતા હતા, તમે જોઈ શકો છો. એના પછી ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કેટલાક લોકો આ રીતે ધજા લઈને ફોટો પણ પડાવતા હતા અને વિડીયો પણ ઉતારતા હતા. તમે જોઈ શકો છો, જો વિડીયો બનાવવા માટે એ લોકો વિડીયોગ્રાફી માટે જો કેટલું ડ્રોન પણ લાવ્યા હતા. એક નહીં પણ 2 ડ્રોન લાવ્યા હતા. બીજું પણ અલગ હતું, આ પણ અલગ જોવા મળતું હતું. નવો ફોટો પાડવાવાળા પણ કેટલાક લોકો અહીંયા જોવા મળતા હતા. ફ્રેન્ડ, હવે હું અને વિવાસ બતાવું છું, તમે જોઈ શકો છો. હું અને વિવાસ, જો વિવાસને હું બતાવતો કે વિવાસ જો પેલું ડ્રોન કેવું ઉડે છે, તો વિવાસ છે ને એ ડ્રોન જ દેખતો હતો, એને ઉપર ગયું હતું. જો તમે જોઈ શકો છો, વિવાસને હું ડ્રોન બતાવતો કે જો વિવાસ દેખજે ડ્રોન કેવું ઉડે છે. એના પછી મારા સસરાએ પણ વિવાસને લીધો હતો. આ છે મારા સસરા, જે પાટડી રહ્યા છે. આમનું નામ છે પોપટલાલ, તમે જોઈ શકો છો. એને વિવાસને લીધો હતો. તો વિવાસ તો છે ને અત્યારે ઉઠ્યો હતો, એટલા માટે જો એ શાંત હતો, નહીં તો તમને ખબર છે વિવાસ કેવો મસ્તીખોર છે. એના પછી જો ઋત્વી વિવાસને અત્યારે નાચવાનું કહે છે, પણ અત્યારે વિવાસ નાચતો ન હતો, કારણ કે વિવાસ બી હાલ જ ઉઠ્યો હતો. હજી તો લગભગ 10 કે 15 મિનિટ થઈ હતી, એટલા માટે, કારણ કે ગાડીમાં વિવાસ ઊંઘી ગયો હતો. એટલા માટે જો હજી એનામાં થોડુંક એનર્જી નથી આવી. પછી તમે દેખજો એ કેવો નાચે છે. અમે ત્યાં આગળ ગયા હતા જ્યારે મંડપની નીચે, ત્યારે કેવો નાચે છે એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો અત્યારે વિવાસ શાંત હતો, કારણ કે અભી હાલ જ ઉઠ્યો હતો, એના કારણે. ઋત્વી અત્યારે નચાવવાની કોશિશ કરે છે, પણ એ કોશિશ કામમાં લાગી ન હતી, કારણ કે અત્યારે વિવાંશ ઉઠ્યો હતો, એટલા માટે. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, ઋત્વી અને એની બેન બંને જણા એક જ જેવી સાડી પહેરીને આવ્યા હતા. તમે જોઈ શકો છો, એક જ ડિઝાઇનની, એક જ કલરની, બધી એક જ જેવી સાડી. તો જો વિવાંશને કહે છે કે વિવાંશ આ બાજુ દેખજે, તો વિવાંશ છે ને અત્યારે દેખતો ન હતો, કારણ કે અત્યારે એનો મૂડ ન હતો. તો તમને સાડી બતાવી દઉં છું. જો તમે દેખી શકો છો, એક જ જેવી આજે સાડી પહેરીને લાવ્યા હતા. તો જો વિવાંશ છે ને મારે સાડી જોડે પણ જતો નહોતો, એની મમ્મી જોડે આવતો હતો, કારણ કે અત્યારે ઊંઘમાં હતો, એટલા કારણે. નહીં તો એ તેડ્યો હોય તો રહે જ નહીં, એ નીચે જ ઉતરી જાય ને આખો દિવસ રમવાનું જ વિચારતો હશે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, વિવાંશના પગમાં એક જ જોડી બૂટ હતો. વિવાંશે આજે બૂટ પણ ખોઈ નાખ્યો હતો, રસ્તામાં ગમે ત્યાં પાડી નાખ્યો હતો. પછી અમે વિવાંશ માટે નવા બૂટ પણ લીધા હતા. તો હવે જો હું તમને બતાવું છું, આગળ ગરબા પણ ચાલુ થઈ ગયા હતા, કારણ કે હવે મંદિર આવી જવા આવ્યું હતું, એટલા માટે છેલ્લા ગરબા બાકી હતા. તો ગરબા પણ અહીંયા ચાલુ થઈ ગયા હતા. ઋત્વી લોકો પણ ગરબા ગાવા ગયા હતા, તો એનો પણ મેં વિડીયો થોડો લીધો હતો, તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, ઋત્વી હવે ગરબા ગાવા જાય છે. જો હવે ગઈ હતી, તો ઋત્વી પણ ગરબા ગાઈ હતી. 1 કે 2 આંટા માર્યા હતા, અને પછી અમે વિવાસના બૂટ ગોતવા ગયા હતા, પણ અમને બૂટ ક્યાંય પણ મળ્યા ન હતા. તેના લીધે અમે નવા બૂટ લઈ લીધા હતા.
ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે વિવાંશને પ્રાણીઓથી બહુ જ લગાવ છે. તો તમે જોઈ શકો છો, જો અત્યારે ઊંટ મળ્યો હતો તો વિવાંશ તો છે ને ઊંટને જ દેખ કરતો હતો. તમે જોઈ શકો છો, જો એક જ ધારું કેવો દેખે જાય છે. વિવાંશને તો કોઈ બી પ્રાણી હોય તો આ રીતે એક જ ધારું દેખે જતો હોય. વિવાંશને તો ઊંટ તો લગભગ બહુ દેખ્યો નહીં, કારણ કે અમારા પાટણમાં એટલા બધા ઊંટ આવતા નથી. તો જો અત્યારે અમને ગામડામાં એક ઊંટ મળ્યો હતો તો અમે દેખ્યો હતો. તો એના પછી હવે આવી ગયું હતું. હું તમને બતાવું છું. હવે જે મંદિર હતું ને, આ ગલી છે ને, અહીંયાથી અંદર જવાનું છે. તમે દેખી શકો છો, સામે મંડપ છે. એ મંડપની અંદર મંદિર બનાવેલું છે. ત્યાં કારણ આજે પ્રાણ પ્રતિષ્ઠા હતી. ફ્રેન્ડ, હું તમને મંદિર પણ બતાવીશ. તમે જોઈ શકો છો, જો હજી પણ બેન્ડ બાજા અંદર જતા હતા, કારણ કે છેક અંદર થોડુંક દૂર છે. એના કારણે ફ્રેન્ડ, હવે જો મંડપ જોડે પહોંચી ગયા હતા. હું તમને બતાવું છું. સામે રહ્યો મંડપની ઉપર બોર્ડ પણ મારેલું હતું. એ પણ હું તમને વંચાઈશ. તમે વિડીયોમાં બને રહેજો. જો હું ઝૂમ કરું છું, જેટલું થાય એટલું ઝૂમ કરું છું મારા મોબાઈલનું, તો તમે દેખી શકો છો. જો અહીંયા લખેલું છે સંતોકબેન મણીલાલ ઉજમભાઈ પરિવાર, પ્રજાપતિ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. નીચેની વંચાતી ન હતી તો મેં થોડો નજીકથી વિડીયો લીધો હતો. જો હવે હું નજીક આવી ગયો તો તમને પાછું ઝૂમ કરીને બતાવું છું. તમે જોઈ શકો છો. તો જો પ્રજાપતિ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પહેલાં લખેલું છે શ્રી ચામુંડા માતાજીનો ફોટો, પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાયજ્ઞ નવચંડી. તો યજ્ઞ પણ છે. તો ફ્રેન્ડ, યજ્ઞનો પણ મેં થોડો વિડીયો બનાવ્યો, તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મંડપ કેટલો સરસ શણગારેલો હતો. જો છત્રી પણ આજુબાજુ મૂકેલી હતી. તમે જોઈ શકો છો, ડિઝાઇનવાળી છત્રીઓ છે. જો અંદરે પણ કેટલી સરસ છત્રીઓ બનાવેલી હતી. અંદરે પણ થોડો શણગારેલો તમને મંડપ જોવા મળે છે. જો ફ્રેન્ડ્સ, સામે મંદિર રહ્યું ને, એ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા હતી. એ મંદિર હમણાં જ નવું બનાવેલું હતું. ફ્રેન્ડ્સ, તમને આખો મંડપ બતાવી નાખું છું. જો કેટલી બધી જગ્યા છે. આ બધી જગ્યા રહીને સામે પેલું ઘર રહ્યું ને, એ મારું ફુવાનું ઘર છે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે જો હું તમને મંદિર નજીકથી બતાવું છું. તમે જોઈ શકો છો કેટલું સરસ મંદિર બનાવ્યું હતું. મંદિરને જો ચારે બાજુથી કેટલું સરસ શણગારેલું તમે દેખી શકો છો. કેટલા વ્હાઇટ ફૂલથી શણગારેલું જોવા મળે છે. ફ્રેન્ડ, આજ બપોરે હવન પણ હતો. એ પણ હું તમને બતાવીશ. થોડો મેં વિડીયો બનાવ્યો તો તમે જોઈ શકો છો. જો એના માટે હવન માટે પણ તૈયારી કરેલી જ હતી. જો અહીંયા કેટલા બધા ફૂલડા પણ નાખેલા હતા. જો પેલા જે છોકરો લાવી હતી ને કળશ ઉપાડીને, એમની કળશ પણ અહીંયા લીધા હતા. જે એમના ઝવેરા વાવ્યા હતા એ પણ લઈ લીધા હતા. તે અંદર પણ મૂક્યા હતા. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મારા છે ને બધા કળશ લઈને અંદર મૂકતા હતા. તમે જોઈ શકો છો, ઝવેરા પણ અંદર લઈ લીધા હતા. અંદર પણ આ રીતે મૂક્યા હતા. ફ્રેન્ડ, આ જે ફૂલો નાખ્યા હતા ત્યાં કારણ માતાજીનો ફોટો મૂકવાનો હતો, એટલા માટે અહીંયા આટલા બધા ફૂલો પાથર્યા હતા. તો જો અહીંયા હવન માટેની પણ તૈયારી થઈ ગઈ હતી. આજે બપોરે હવન પણ હતો. એનો પણ મેં થોડો વિડીયો બનાવ્યો હતો. એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, અહીંયા વચ્ચે મોટો હવનકુંડ પણ બનાવ્યો હતો. અહીંયા જો મહારાજ પણ આવી ગયા હતા. 2 થી 3 જેટલા મહારાજ હતા. આ જો હવનકુંડ પણ કેટલો મોટો બનાવ્યો હતો. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે હું તમને સીધમાંથી મંદિર બતાવું છું. જો કેટલું સરસ લાગે છે ને. અંદર માતાજીનો આજે ફોટો પણ મૂકવાનો હતો ચામુંડામાંનો. એનો પણ મેં વિડીયો બનાવ્યો હતો. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, માતાજીના સ્વાગતની તૈયારી રૂપે બધા લોકો આ રીતે ફૂલ લઈને ઊભા હતા. આરતી લઈને પણ ઊભા હતા. તમે જોઈ શકો છો, મહારાજ પણ આવી ગયા હતા. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો સૌથી પહેલાં બગી ઉપરથી જે માતાજીના ફોટા લઈને બેઠા હતા ને, એ બધા નીચે માતાજીના ફોટા લઈને આવી ગયા હતા. સૌથી પહેલાં એમની પૂજા આરતી થશે અને એમનું સ્વાગત થશે. પછી એમને અંદર લઈ જશે. ફ્રેન્ડ્સ, તમને નજીકથી ચામુંડામાંનો ફોટો બતાવું છું. તમે જોઈ શકો છો, આ છે ચામુંડામાંનો ફોટો. જો કેટલા સરસ શણગારેલા હતા ને. જો એમને મઢાવેલા પણ કેટલા સરસ જોઈ શકો છો. હજી આની અંદર લગભગ અંદર લાઇટ પણ થતી હશે, મને એવું લાગે છે. તો જો હવે ચામુંડામાંનો ફોટો લઈને અહીંયા હવે સ્વાગત રૂપે જે ઊભા હતા એ સૌથી પહેલાં ચામુંડામાંની આરતી કરશે. જો તમે જોઈ શકો છો, જે ફૂલ લઈને ઊભા હતા એ ચામુંડામાંની ઉપર ફૂલ નાખે છે. તમે જોઈ શકો છો. એના પછી ફ્રેન્ડ, જો વિવાંશને ભૂખ લાગી હતી તો હવે હું વિવાંશને થોડો નાસ્તો કરાવતો હતો. એટલે કે વિવાંશને જો હું જે ગાંઠિયા લઈને બેઠો હતો એ હું થોડા વિવાંશને ખવડાવતો હતો. તમે જોઈ શકો છો. તો જો વિવાંશે પણ ગાંઠિયા ભાવ્યા હતા. નહીં તો વિવાંશ ખાતો નથી. તમે જોઈ શકો છો. જો વિવાંશને કહેતો કે વિવાંશ આ બાજુ ફરજે, તું દેખાય કેમેરામાં. તો જો વિવાંશ છે ને એ બાજુ ફરતો ન હતો. હું કહેતો કે તમે આગળ આવીને ઉતારતો. જો વિવાંશનો આગળ આવીને પણ વિડીયો ઉતારે તો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, વિવાંશે એની માથાની ટોપી પણ કાઢી નાખી હતી, કારણ કે વિવાંશને ગરમી લાગતી હતી એટલે. તો પછી વિવાંશ રોયો હતો ને, તો મેં વિવાંશના કપડાં પણ બદલાઈ નાખ્યા હતા, કારણ કે વિવાંશને લગભગ આ કપડાં કહેતા હતા. એના કારણે તમે જોઈ શકો છો, જો વિવાંશ માથામાં કેટલા બધા વાર આવી ગયા હતા. તો જો વિવાંશને હું થોડા ગાંઠિયા પણ ખવડાવતો હતો. એના પછી હવન ચાલુ થઈ ગયો હતો. તો હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ, અહીંયા જે માતાજીના ફોટા લાવ્યા હતા અહીંયા મૂકી દીધા હતા. એના પછી ફ્રેન્ડ, જે પણ હવનમાં બેઠા હતા એ બધા લોકો બેસી ગયા હતા. હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો, આ મારા ફુવાના છોકરા છે.
બીજાને લગભગ હું ઓળખતો નથી. જો ફ્રેન્ડ આટલા લોકો હવનમાં બેઠા હતા, વચ્ચે પણ બેઠા હતા, એનો પણ મેં વિડીયો લીધો હતો. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અહીંયા તમે દેખી શકો છો 2 થી 3 મહારાજ મને લાગતા હતા. એ પૂજા જેમ કરાવતા હતા એમ કરવી પડે આપણે પૂજા. તો જો એ મહારાજ માઇકમાં બોલતા હતા એ મારા લોકો કરતા હતા. હવે ફ્રેન્ડ્સ તમને વિવાંશની થોડી મસ્તી બતાવું છું. જો વિવાંશ છે ને હાથમાં ગાંઠિયા લઈને નીચે નાખી દેતો હતો. તમે જોઈ શકો છો ગાંઠિયાની આવી રીતે રમત કરતો હતો અને પછી ઉપર બેસી જતો હતો, એના કપડાં પણ બગાડતો હતો. તો વિવાંશને કહેતો કે વિવાંશ તું કેમ આવું કરે છે? તો જો વિવાંશ દેખતો પણ નહોતો. તમે જોઈ શકો છો એની હાથમાં ગાંઠિયા હતા તો આ રીતે મસ્તી કરતો હતો. એના પછી ફ્રેન્ડ જો વિવાંશને પાણી પીવું હતું તો હું વિવાંશ માટે કપમાં પાણી લાવ્યો હતો. તમે જોઈ શકો છો જો વિવાંશ માટે કપમાં પાણી લાવ્યો હતો ને તો જો વિવાંશ પાણી પીવા માટે કેવું કરે છે, પણ જો હું એને આપતો નહોતો તો જો એ કેવી ચીકારી પાડશે, જોરથી ચીકારી પાડતો હતો અને રોતો હતો. તો પછી મેં એને પાણી આપ્યું હતું. એના પછી ફ્રેન્ડ જો વિવાંશનો ડાન્સ પણ તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો સામે ઢોલક વાગતું હતું ને તો જો વિવાંશ કેવો ડાન્સ કરે છે. હવે વિવાંશની અંદર એનર્જી આવી ગઈ હતી કારણ કે ઉઠ્યાના લગભગ 2 થી 3 કલાક થઈ ગયા હતા. એના કારણે જો ફ્રેન્ડ કૂતરું આવ્યું હતું એના કારણે જો વિવાંશ કેવો બીવાઈ ગયો, જો એની મમ્મી જોડે જતો રહ્યો ને, કારણ કે વિવાંશ એક કૂતરાથી તમને ખબર દૂરથી જ કૂતરા ગમે પણ નજીક આવે તો બીવાઈ જાય છે. તો હવે જો વિવાંશ કૂતરું ગોતતો હતો કે કૂતરું ક્યાં ગયું, હમણાં તો અહીંયા હતું, તો કૂતરાને ગોતતો હતો. પછી એ ડાન્સ પણ ભૂલી ગયો હતો. તો વિવાંશને મેં ફરીથી કીધું કે વિવાંશ ડાન્સ કરજે. તો જો વિવાંશ પાછો ફરીથી ડાન્સ કરવા માંડ્યો હતો. તમે જોઈ શકો છો જો કેવો ડાન્સ કરે છે ને, જો કેટલો સરસ લાગે છે ને. આજે વિવાંશના કપડાં જો તમે જોઈ શકો છો, વિવાંશની આજે અમે શેરવાણી પહેરાવી હતી. તો જો વિવાંશને જો કેવો ડાન્સ કરે છે ઊભો ઊભો. ફ્રેન્ડ્સ તમને તો આઈ થિંક ખબર જ હશે કે વિવાંશને ડાન્સ કરવો સૌથી વધારે ગમે છે. એના કારણે જો સામે ઢોલક વાગતો હતો ને તો વિવાંશ જો અહીંયા એકલો કોઈ આજુબાજુ હતું નહીં તો છતાં એકલો ડાન્સ કરતો હતો. તમે જોઈ શકો છો જો વિવાંશના કેવું મજા આવે છે. એને મજા પડી ગઈ હતી અહીંયા તો, કારણ કે કોઈ એને લડવાવાળું નહોતું અને એને નીચે છોડ્યો હતો એના કારણે. તો જો હજી વિવાંશે પગમાં બૂટ પહેર્યા નહોતા કારણ કે અમે હજી બજાર ગયા નહોતા. એના પછી અમે છેલ્લે બજાર ગયા હતા ત્યારે અમે વિવાંશ માટે બૂટ પણ લીધા હતા. તો જો વિવાંશ કેવો પગ ઊંચા કરીને ડાન્સ કરે છે તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ પછી વિવાંશની બેન પણ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો જો એ પણ ડાન્સ કરતી હતી. આ ઋત્વીના ભાઈની છોકરી છે, આનું નામ છે જીસ્વા. તો જો એ પણ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો જો એના જોડે એ પણ ડાન્સ કરતી હતી. વિવાંશને કહેતી કે વિવાંશ ઊભો થઈને ડાન્સ કરજે. જો મને પણ કહેવા આવતી. તો જો એ ડાન્સ કરતી તો વિવાંશ છે ને ડાન્સ કરતો નહોતો કારણ કે એને તો એકલાને ડાન્સ કરવો હતો. એ આ રીતે કોઈના જોડે નાચતો નથી. વિવાંશને જો ઈચ્છા હોય તો વિવાંશ નાચી લે અને જો ઈચ્છા ના હોય તો એ ક્યારે પણ નાચતો નથી. રોવાનું ચાલુ કરી નાખે પણ નાચે નહીં. જો એના પછી ફ્રેન્ડ વિવાંશને જો કપડાં કહેતા હતા તો જો વિવાંશને હું કપડાં બદલાઈને લાવ્યો હતો કારણ કે વિવાંશ રોવાનું ચાલુ કરી નાખ્યું હતું એના કારણે. તો જો આ વિવાંશના બીજા કપડાં છે. તો ફ્રેન્ડ તમને વિવાંશના કયા કપડાં ગમે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો વિવાંશને છે ને છાશ પીવી હતી તો ઋત્વી છાશ પીવડાવતી હતી. તો જો વિવાંશે શું કર્યું, બધી છાશ એના કપડા ઉપર ઢોરી નાખી હતી. મોઢું પણ બગાડ્યું હતું. કપડાં પણ હજી 5 મિનિટ થઈ કપડાં પહેરાઈને આવવાની, તો છતાં એને જો કપડાં બગાડી નાખ્યા હતા. તમે જોઈ શકો છો જો તો છતાં છાશ તો પીવી છે. ખાટી લાગતી હતી તો એને છાશ પીવાની બહુ ઈચ્છા થઈ જતી હતી. એના પછી જો ફ્રેન્ડ વિવાંશ ફુગ્ગો ભારી ગયો હતો કારણ કે આજુબાજુ નાના છોકરા ફુગ્ગા લઈને ફરતા હતા. તો જો ફુગ્ગો ભારી ગયો હતો તો વિવાંશને ફુગ્ગો પણ લઈ આવ્યો હતો. તમે જોઈ શકો છો. તો હવે જો ફુગ્ગા જોડે કેવો રમે છે, ફુગ્ગાની દંડી સીધી છે ને તો 2 મિનિટમાં તો ફુગ્ગાની દંડી પણ તોડી નાખશે. જો તોડી નાખીને વાર લાગી, હજી 2 મિનિટ થઈ હતી ફુગ્ગો લેવડાની, એને દંડી પણ તોડી નાખી હતી. જો એને નાની બીજી બધી છોકરીઓ હતી ને જે છોકરા હતા એ બધા ફુગ્ગો લઈને ફરતા હતા ને તો વિવાંશને મેં ફુગ્ગો પણ લઈ આવ્યો હતો. તમે જોઈ શકો છો કે વિવાંશ ફુગ્ગો લઈને આ રીતે રમતો હતો. એના પછી ફ્રેન્ડ જો હવે હું તમને બતાવું છું મંદિરની ઉપર જે ધજા ચડાવી હતી, ધજાની ઉપર જો પાણી અર્પણ કરવા માટે જો નાના કળશો હતા એ કળશની ઉપર મોકલતા હતા. તમે જોઈ શકો છો જો બધા જેટલા સગાવાલા હતા એમને કીધું કે તમે બધા લાઈનમાં ઊભા રહો અને તમે એક પછી એક હાથમાં લઈને અને પછી ઉપર કળશને જવા દેજો. તો જો અહીંયા બધા સગાવાલા ઊભા હતા ને કળશ એક પછી એક હાથમાં લઈને ઉપર જતું હતું. તમે જોઈ શકો છો જો ઉપર પણ કેટલાક લોકો ઊભા હતા. તો જ્યાં ધ્વજા ચડાવવાની હતી ત્યાં કારણે લગભગ આ લોકો પાણી રેડતા હતા. કેમ રેડતા હતા એ મને ખબર ન હતી. તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. પછી જમણવાર ચાલુ થઈ ગયો હતો. તો જો ઋત્વી જમવા બેઠી હતી. જમણવારમાં તમે જોઈ શકો છો ફુલવડી, 2 જાતના શાક, પછી પૂરી ને લાડવો ને પાપડ અને દાળ ભાત હતા. તો ઋત્વી જમવા બેસી ગઈ હતી. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.